કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 8 એટલે કે ગતિ, પાઠનું નામ છે ગતિ, મોશન જેને આપણે કહેવામાં આવે. તો ગતિ જેટલો શબ્દ નાનો છે ને એને સમજવો થોડોક અઘરો. કોઈ પણ વસ્તુ જતી હોય તો આપણે એમ કહીએ કે ગતિ કરે છે, પણ એ ગતિ છે એને સમજવું થોડુંક અઘરું છે. રોજબરોજના જીવનમાં આપણે ઘણી આવી બધી ગતિઓ છે એ આપણે જોઈએ છીએ. ઘણી વસ્તુઓ છે એ સ્થિર છે, ઘણી વસ્તુઓ છે એ ગતિમાં હોય છે. આપણે ઘરની બહાર નીકળી તો આપણે રોડ ઉપર જતું કાર, આકાશમાં ઉડતું પ્લેન, આકાશમાં ઉડતા પક્ષીઓ, જંગલમાં દોડતા સિંહો જે આપણે ટીવીમાં જોઈએ. તો આ બધી વસ્તુઓ શું છે? પાણીમાં રહેતી માછલીઓની ગતિ, આ બધા ગતિમાં છે. આ બધા સતત ગતિ કરતા જોવા મળે છે. અમુક એવી વસ્તુ છે જે ગતિ કરે છે પણ આપણે દેખાતી નથી. તો એવી ગતિ કઈ હશે? અણુ પરમાણુઓની ગતિ. વાયરમાંથી ઇલેક્ટ્રિક પસાર થાય છે તો એ ગતિમાં જ હોય. એની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે એ હંમેશા ગતિ કરતા હોય છે, જે આપણે દેખાતા નથી. પવન છે, હવા છે, હવાના અણુઓ સતત ગતિ કરતા હોય પણ એ આપણે દેખાતા નથી. તો એના પણ ઘણા પ્રકારો છે. તો ગતિનું કયા કયા પ્રકારો ગતિના? તો ગતિનો પહેલો પ્રકાર છે તો આપણે કહીએ કે ગતિ સુરેખ ગતિ નંબર 1. બીજી કહીએ તો નિયમિત ગતિ, અનિયમિત ગતિ. નંબર 3 દોલન ગતિ. નંબર 4 કંપન ગતિ. નંબર 6 વર્તુળાકાર ગતિ. નંબર 7 વક્રાકાર ગતિ. આ બધી ગતિઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક વણાયેલી જ છે અને આપણે સતત એનું આપણા અનુભવીએ પણ છીએ. નિયમિત ગતિ કે સુરેખ ગતિની આપણે સુરેખ ગતિની વાત કરીએ તો કોઈ પણ કાર, સમજી લો કે અહીંયાથી અંજાર જાય છે, ભીમાસરથી અંજાર સીધી જતી હોય, સમયની સાથે ઝડપ પણ બરાબર હોય, એટલે કે 1 કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં પણ 50 કિલોમીટર, ત્રીજા કલાકમાં પણ જો 50 કિલોમીટર કાપતું હોય તો આપણે એને એમ કહીએ કે ભાઈ આ બસની જે ગતિ છે અથવા તો કારની ગતિ છે એ કેવી છે? નિયમિત છે. અનિયમિત ગતિ કેવી? કે સમય સાથે ઝડપમાં ફેરફાર થતો હોય. તો કે પહેલા કલાકની અંદર 50 કિલોમીટર ચાલી, પછી જમ્પ આવી ગયો અથવા તો ટ્રાફિક આવી ગયું તો ઝડપ છે એ ખતમ થઈ ગઈ અથવા તો ઝડપ છે એ ઓછી થઈ ગઈ, તો બીજા કલાકની અંદર ઝડપ છે એ 25 કિલોમીટર, ત્રીજા કલાકની અંદર 40 કિલોમીટર, વળી ચોથા કલાકની અંદર 50 કિલોમીટર. તો આ સમયની સાથે ઝડપમાં વધારો ઘટાડો થયો તો આવી જે ગતિ છે એને આપણે અનિયમિત ગતિ કહીએ. સુરેખ ગતિ છે એ સીધી ક્યાંય પણ ટન વળાંક લીધા વગર સીધી ગતિ કરતી હોય. દાખલા તરીકે વળાંક વગરનો જો રેલવેનો પાટો હોય અને સીધો અંજારથી સીધો ભીમાસર આવે, ક્યાંય પણ વળાંક ન હોય તો આપણે એને એ ગતિને સુરેખ ગતિ કહીએ. હવે એના પછીની જે ગતિ આવી છે દોલન ગતિ. દોલન ગતિની અંદર શું હોય? તો એના ઉદાહરણો આપણે જોઈએ તો પક્ષીની પાંખ, પક્ષી છે એની પાંખ એક બાજુ જોઈન્ટ હોય શરીર સાથે અને બીજી બાજુ છે એ આમ થતી. બરાબર? તો આ જે ગતિ છે એ કેવી કહેવાય? દોલન ગતિ. વળી
મેઇન પોઈન્ટ ઉપર આવે, વળી ઊંચી જાય, વળી એટલી ને એટલી નીચી જાય, વળી મેઇન પોઈન્ટ ઉપર, એટલે આ સતત આમ નામ થતું હોય છે, એને કહેવાય દોલન ગતિ. હવે એવું ને એવું બીજું ઉદાહરણ તમે જુઓ તો ઘડિયાળનું લોલકવાળું જે ઘડિયાળ હોય તમારું, એની જે લોલક આમ થતી હોય તો એ આમ 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 થતું હોય, તો આ પર કેવી કહેવાય? દોલન ગતિ. વળી 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 પોઈન્ટ ઉપરથી, એટલે કે પોઈન્ટ ઉપરથી સરખું રીતે આવી રીતે ગતિ થતી હોય, તો આ દોલન ગતિ છે. પછી તમારે હજી એક એનું ઉદાહરણ તમારે જોવું હોય તો તમે પાર્કમાં ગયા તો ત્યાંના જે હિંચકાની ગતિ, ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, વળી સેન્ટર આવે, વળી ઉપર જાય, તો આ હિંચકાની ગતિ પણ કેવી છે? દોલન ગતિઓ છે. તો હવે તમે સમજી ગયા હશો કે ભાઈ સુરેખ ગતિ કેને કહેવાય, અનિયમિત ગતિ, નિયમિત ગતિ કેને કહેવાય, દોલન ગતિ કેને કહેવાય. હવે એના પર પછી આવે છે વર્તુળાકાર ગતિ. કોઈ એક વસ્તુને કેન્દ્રમાં રાખી અને એની આજુબાજુ જો કોઈ પણ વસ્તુ આમ ગતિ કરતું હોય તો આપણે એને શું કહેવાય? વર્તુળાકાર ગતિ કહીએ છીએ. હવે એના પછી આવ્યું તો એ વર્તુળાકાર ગતિના જો તમારે ઉદાહરણ આપવા હોય તો કઈ આપી શકો? તો કે નવરાત્રિમાં ગરબે રમતા હોય બધાએ, વચમાં માતાજીનું મંદિર અને એની આજુબાજુ બધાએ ગરબે રમતા હોય તો એ કેવી કહેવાય? વર્તુળાકાર ગતિ જ છે. ચિચોરામાં પણ તમે આમ ફરો બેસીને તો એ પણ વર્તુળાકાર ગતિ છે. તો એના પછી હવે તમારે બીજી જે વાત કરીએ આપણે તો કે હવેની ગતિ જે છે એ કે વક્રાકાર ગતિ. વક્રાકાર એટલે ન સીધી હોય, ના આડી હોય, આમ હોય, આમ આમ કોણ જાય? તો કે સાપ જે આમ ચાલતો હોય તો એ વક્રાકાર રીતે ગતિ કરતો હોય. આનું ઉદાહરણ આપણે આપી શકીએ. સાપ કોઈ દિવસ આમ સીધો ચાલતો નથી, આડો અવળો આમાં વક્રાકાર રીતે ચાલે. પછી ડુંગર ઉપર, જેમ કે આપણે તમે અહીંયાથી માઉન્ટ આબુ જાઓ તો માઉન્ટ આબુની ઉપર જે બસ જાય છે તો એ કેવી રીતે? વળી પાછી આમ જાય, વળી પાછું આમ જાય, વળી આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, તો એ વક્રાકાર ગતિ. તો આવી રીતે આ બધી ગતિઓ જે છે એનું આપણે સમજી ગયા કે વક્રાકાર ગતિ કેને કહેવાય. હવે એના પછીના આપણે બીજા પોઈન્ટમાં આવીએ કે સ્થળાંતર અને અંતર. કાપેલું અંતર અને સ્થળાંતરમાં ફરક શું? એવો એક પ્રશ્ન હતો વિદ્યાર્થીનો કે સાહેબ આ અંતર, કાપેલું અંતર અને સ્થળાંતર એ શું છે, અથવા તો એ તમે સમજાવો. તો સરળ છે સમજવું. જો અહીંયાથી તમે ભીમાસરને પોઈન્ટ ગણો અને ભીમાસરથી સીધા અંજાર પહોંચો, અંજારથી પાછા ભીમાસર આવો તો અહીંયાથી ભીમાસર કેટલું? 11 કિલોમીટર. જેવા તમે ભીમાસરથી અંજાર પહોંચશો એટલે 11 કિલોમીટર, અંજારથી પાછા ભીમાસર આવશો એટલે વળી પાછા 11 કિલોમીટર, તો કુલ કેટલા કિલોમીટર થઈ ગયું? 22. 11 જવાના અને 11 પાછા આવવાના. તો આ થઈ ગઈ તમારી લંબાઈ, અંતર લંબાઈ, કુલ અંતર લંબાઈ અથવા તો કુલ અંતર. અંતર જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ. અંતર સાથે દિશાને કોઈ જાતના લેવા દેવા નથી. એ ગમે ત્યાંથી જેટલું અંતર કાપી આવે ટોટલ ગણવાનું રહે છે. તો આ તમારે એક ક્લિયર થઈ ગયું હશે કે અંતરમાં તમે જેટલું ફરો એ બધેનું ટોટલ કિલોમીટર્સ એટલે એ અંતર, કુલ અંતર થઈ ગયું. હવે સ્થળાંતર છે એ અલગ છે. સ્થળાંતર એટલે શું? તો કે તમે ભીમાસર, તમારું પોઈન્ટ ભીમાસરથી તમે અંજાર ગયા 11 કિલોમીટર અને અહીંયા ને ઊભા રહ્યા, અંજારમાં તમે ઊભા છો તો હાલની ઘડીએ જો તમે એનું સ્થળાંતર કરો તો કેટલું થઈ ગયું? મેઇન પોઈન્ટથી 11 કિલોમીટર દૂર.
સ્થળાંતર. પણ પાછા જો તમે અહીંયા આવો અથવા તો 5 કિલોમીટર પાછા તમે રિટર્ન આવો તો તમારું સ્થળાંતર કેટલું? તો આમાં ટોટલ ગણવાનું નથી, પણ તમે અત્યારે હાલની ઘડીએ ભીમાસરથી કેટલા દૂર છો એ જ ગણાશે. તમે ભલે અહીંયાથી અંજાર ગયા 11 કિલોમીટર, પાછા રિટર્ન 5 કિલોમીટર આવ્યા, એ પોઈન્ટ ઉપરથી તમે ભીમાસરથી કેટલા દૂર છો એ જ તમારું સ્થળાંતર ગણાશે. તો દાખલા તરીકે અહીંયાથી સીધો એ ગયો અંજાર, અંજારથી પાછો રિટર્ન આવીને 5 કિલોમીટર રિટર્ન આવ્યો, તો એનું સ્થળાંતર કેટલું થયું? ભલે અંજાર ગયો હતો પણ અત્યારે એનું સ્થળાંતર કેટલું થયું? તો કે બાકી વધ્યા 6 કિલોમીટર, એટલે કે એનું સ્થળાંતર બિંદુ છે એ 6 કિલોમીટર થયું. હવે આની અંદર સ્થળાંતર છે એ આપણે પોઈન્ટથી આપણે કરીએ તો ઋણ પણ આવી શકે. હવે સમજી લો કે એ અહીંયાથી અંજાર ગયા, અંજારથી પાછા ભીમાસર આવીને પાછા હજી આગળ હાલ્યા ગયા. ભીમાસરને આપણે કેન્દ્ર ગણ્યું 0, તો ભીમાસરથી વળી આ પસુડા હાલ્યા ગયા, તો સ્થળાંતર થઈ ગયું માઇનસ. જો પાછા ઉहाँથી ફરીને ભીમાસર પાછા આવ્યા તો સ્થળાંતર થઈ ગયું 0. અને જો ફરી અંજાર ફરીને પાછા 5 કિલોમીટર અંદર સુધી હોય તો સ્થળાંતર થઈ ગયું ધન. એટલે સ્થળાંતરની કિંમત છે એ માઇનસ પણ હોય, પ્લસ પણ હોય અને 0 પણ હોઈ શકે. હજી એક આપણે ઉદાહરણ લઈએ તો હું ઘરેથી શાળાએ જાઉં છું, ઘરેથી શાળાએ જાઉં તો શાળા કેટલી કિલોમીટર છે? 2 કિલોમીટર. પાછો શાળાએથી પાછો હું ઘરે આવું તો બીજા 2 કિલોમીટર, એટલે કુલ અંતર કેટલું થઈ ગયું? 4 કિલોમીટર. કુલ અંતર લંબાઈ 4 થઈ ગઈ. પણ સ્થળાંતર કેટલું થયું? તો કે 0, કારણ કે તમે તો ખસ્યા જ નથી. તમે સ્કૂલે ગયા 2 કિલોમીટર, પાછા 2 કિલોમીટર આવીને પાછા ઘરે આવી ગયા, તો તમારું સ્થળાંતર તે ઘડીએ શું છે? 0. તો વિદ્યાર્થી મિત્રો, કુલ અંતર અને સ્થળાંતરનો ખ્યાલ તમને આવી ગયો હશે. અને આ જે સ્થળાંતર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. એને દિશાની જરૂર પડે છે. કઈ દિશામાં સ્થળાંતર કર્યું છે આના માટે એને દિશાની જરૂર પડે છે, જ્યારે કુલ અંતરને આપણે દિશાની જરૂર પડતી નથી. તો સ્થળાંતરમાં દિશાની જરૂર પડે. એનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. આ બાબતોનું આપણે નોંધ કરવાની રહી. હવે ગતિ જે છે, ગતિની સાથે જો દિશા ભેગી થાય, ગતિની સાથે જો દિશાનો પણ ઉલ્લેખ કરવામાં આવે તો એને વેગ કહી દેવાનો. અને ગતિની જો ઝડપ વધારવામાં આવે અથવા તો વેગમાં ફેરફાર થાય તો એને આપણે પ્રવેગ પણ કહી શકીએ છીએ. હવે એક વસ્તુ આપણે અહીંયા રહી કે જ્યારે કોઈ પણ વસ્તુના વેગમાં છે એ ફેરફાર થાય ત્યારે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે. વેગમાં થતો ફેરફાર અથવા મૂલ્યમાં કે દિશામાં પણ જો ફેરફાર થાય તો પણ આ ગતિને આપણે પ્રવેગિત ગતિ કહીએ છીએ.
એને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો કે એક ચોરસ રોડ છે, રોડની ઉપર જો આપણે ગતિ કરવી હોય તો આપણે ચોરસના કેટલા ખૂણા છે? 4. તો 4 વખત આપણે દિશા બદલવી પડશે. જો ષષ્ઠકોણ રોડ હોય તો 6 વખત આપણે દિશા છે એ બદલવી પડે. અને જો ઝડપ પણ ઘટે અથવા તો ઝડપના મૂલ્યમાં પણ ફેરફાર થાય અથવા તો દિશામાં પણ ફેરફાર થાય તો આવી ગતિઓ જે છે એને આપણે પ્રવેગિત ગતિ કહી શકીએ છીએ. એના પછી સુરેખ ગતિ અને એના આલેખ સાથેની આપણે વાતો કરી. ગતિનું આલેખ્ય નિરૂપણ છે એ પણ આપણે સુરેખ ગતિ હોય તો સીધી લીટી આવે અને જેમ ગતિ છે એ ઓછી થતી જાય તો એનો ગ્રાફ છે પણ બદલે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગતિનું આપણે આટલો અભ્યાસ છે એ આપણે જોયો. હવે વ્યવસ્થિત રીતે આપણે જો એને હજી સમજવું હોય તો આપણે આ બાજુમાં સ્ક્રીન તમને દેખાય છે એની અંદર આપણે વિડીયો ચાલુ કરીએ, ત્યાંથી પણ તમે થોડુંક છે એ સમજી લો કે ગતિ એટલે શું. એટલે તમારે ગતિનો પૂરેપૂરો જે ખ્યાલ છે એ આવી જાય. તો ચલો આપણે આ ટીવીની અંદર જોઈએ કે ભાઈ સંજયભાઈ આપણે છે એ સમજાવે છે કે ભાઈ ગતિ છે એ શું છે. કારણ કે ગતિને થોડીક સમજવી અઘરી છે, એનો પૂરેપૂરો કોન્સેપ્ટ જો ખ્યાલ ના આવે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે ગતિને સમજી શકતા નથી. તો ચાલો આપણે આ વિડીયો જોઈ અને સાહેબ શું સમજાવે છે એ પ્રમાણે આપણે સમજીએ. ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 ગતિ. હવે આમ જોવા જાવ તો વિજ્ઞાનની મુખ્યત્વે 3 શાખાઓ છે. એક તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, મતલબ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન. હવે એમાંનો ભૌતિકશાસ્ત્ર શાખાનો આ એક ચેપ્ટર છે અને એ ચેપ્ટરનું નામ છે ગતિ. આજે આપણે એ ગતિ વિશે જોવાનું છે. તો પ્રસ્તાવના સ્વરૂપે હવે મારે તમને એવું કહેવું છે કે તમે રોજબરોજની જિંદગીમાં કેટલી વસ્તુ જોતા હો. તમારી આસપાસમાં તમે આમ જોવા જાઓ તો આકાશમાં કે પક્ષીઓ ઉડતા હોય, ક્યારેક વાહનો રસ્તા ઉપરથી નીકળતા હોય. અરે તમે વાત કરી લો, નદીઓમાં પાણી પણ વહેતું હોય. જો અણુઓની વાત કરું તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ ઘૂમતા હોય. જો સૂર્યની આસપાસ વાત કરી લો તો પૃથ્વી એની આસપાસ ફરતી હોય. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરતો હોય. આવી તો કેટલી વસ્તુઓ છે એ જો હવે શબ્દ વાપરું છું ગતિમાં હોય. સર આ ગતિ એટલે શું છે? ચેપ્ટરનું નામ તો જરાક સમજાવો ને. તો આ બધી વસ્તુ જે તમારા મગજમાં એવી છે જે મેં તમારી સામે નામ બોલ્યો છું એ તમારે વિઝ્યુલાઇઝ કરો તો તમને ખબર પડે કે ગતિ શું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એની વ્યાખ્યા એવી છે કે જો કોઈ પદાર્થ સમયની સાપેક્ષે અથવા તો સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હવે જો આ વ્યાખ્યા એવું છે કે જો કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલાવતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. પરંતુ કોઈ પદાર્થ ગતિમાં છે કે કેમ જો એ તમારે દર્શાવવું હોય તો એના માટે અવલોકનકાર, મતલબ કે જે કોઈ વ્યક્તિ કઈ જગ્યાએથી તેને નિહાળે છે એના ઉપર આધાર રાખે. સર આ કંઈ સમજાણું નહીં. ચાલો એક ઉદાહરણ લઈએ કે માનો કે કોઈ વ્યક્તિ બસમાં બેઠો છે. એ બસમાં બેઠેલો વ્યક્તિ, બસ અત્યારે શરૂઆતમાં બસ ઊભી છે, એમાં કોઈ ડ્રાઇવિંગ મતલબ ડ્રાઈવર છે બસ ચલાવતો નથી. તો શરૂઆતમાં બસ
અને એની અંદર બેઠેલો મુસાફર બંને સ્થિર છે. અહીંયા શબ્દ વાપર્યો છે મેં સ્થિર, એનો મતલબ કે સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો નથી. એટલા માટે થઈને એની પરિસ્થિતિ એ જે બસ અને મુસાફર એની કેવી છે તો કે સ્થિર. માનો કે હવે ડ્રાઈવરે બસની શરૂઆત કરી, બસની શરૂઆત કરતા વેત તરત જ બસ છે એ પોતાનું સ્થાન બદલે છે. સમયની સાથે પહેલી સેકન્ડે કંઈક સ્થળ અલગ હશે, બીજી સેકન્ડે કંઈક સ્થાન અલગ હશે, ત્રીજી સેકન્ડે કંઈક સ્થાન અલગ હશે. એનો મતલબ કે સમયની સાથે એ સ્થાન બદલાવે છે. સમયની સાથે સ્થાન બદલાવે છે એનો મતલબ બસ છે ગતિમાં છે. હવે એ મુસાફર છે એ બસની અંદર કોઈ વ્યક્તિ એને નિહાળે તો એ મુસાફર સ્થિર છે. માનો કે કોઈ બીજો વ્યક્તિ પાછળની સીટમાં બેઠો છે અને એ વ્યક્તિને જોવે તો એ વ્યક્તિ કેવો બેઠો છે તો કે સ્થિર, એ પોતાનું સ્થાન બદલાવતો નથી. પરંતુ એના એ જ મુસાફરને, જે આગળ બેઠો છે એના એ જ મુસાફરને કોઈ બહારની વ્યક્તિ જો નિહાળે, સાંભળજો, કોઈ બહારની વ્યક્તિ જો નિહાળે તો તમને એ જે બીજો વ્યક્તિ, જે મતલબ આગળ જે બેઠેલો વ્યક્તિ હતો એ બહારની વ્યક્તિને ગતિમાં લાગશે. બસ અને મુસાફર બંને ગતિમાં લાગશે. હકીકતમાં છે કેવો? સ્થિર. બહારના વ્યક્તિને કેવો લાગે છે? ગતિમાં. અંદરના વ્યક્તિને કેવો લાગે છે? સ્થિર. તો કોઈ પદાર્થની જો ગતિ નક્કી કરવી હોય, ગતિમાં છે કે નહીં, તો એ નક્કી કરવા માટે અવલોકનકાર કઈ પરિસ્થિતિમાંથી તેનું અવલોકન કરે છે એના ઉપર આધાર રાખે છે. હવે ગતિ આમ જોવા જાવ તો ઘણા બધા પ્રકાર છે ગતિના. કોઈ પદાર્થ છે એ સીધી રેખામાં ગતિ કરતો હોય, મતલબ કે સુરેખ ગતિ કરતો હોય. કોઈ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, આમ તેમ જતો હોય, કોઈ દિશા એની નક્કી ના હોય. કોઈ પદાર્થ છે એ વર્તુળાકારે ગતિ કરતો હોય, જેમ હમણાં નવરાત્રિમાં કેમ ઘણા બધા લોકો રાસ રમશે માતાજીની ફરતે, તો એક વર્તુળાકાર ગતિ કહેવાય. તો આવા તો ઘણા બધા ગતિના પ્રકાર છે. ગતિ છે આમ જો નામ 2 અક્ષરનું છે પણ બહુ જટિલ છે, ગતિને સમજવું બહુ અઘરું છે. પણ આ ચેપ્ટરમાં આપણે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ વિશેની થોડીક માહિતી લઈશું અને સુરેખ ગતિ વિશે પૂરેપૂરી માહિતી લઈશું આ ચેપ્ટરમાં. થેન્ક યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોયો ને બરાબર? વિડીયોમાંથી તમને ઘણી બધી સમજણ પણ પડી હશે. ગતિ વિશેનો ખ્યાલ છે એ જરાક તમારો ક્લિયર થયો હશે અને તમે ગતિનો વ્યવસ્થિત રીતે પાઠ છે એ સમજી ગયા હશો. તમને ગૃહકાર્ય પણ આપી દીધેલું જ છે અને તમે ગૃહકાર્ય પણ ઘરે કરતા જ હશો. ગૃહકાર્ય થઈ જાય ત્યારે વોટ્સએપ ઉપર જરાક એના ફોટા પાડીને મોકલી દેજો, જેથી એમને ખબર પડે કે તમે કાંઈક કાર્ય કરતા રહો છો. અને કોરોના કાળની અંદર અત્યારે મહામારી ચાલુ છે, તો આપણે ઘરથી બહાર બહુ જરૂરિયાત હોય તો જ નીકળવું, નહીં તો ઘરની બહાર નીકળવું નહીં. અને ઘરથી બહાર નીકળતા માસ્ક હંમેશા પહેરવું અને બહુ ગર્દીમાં કે ક્યાંય ગર્દી હોય ત્યાં જવું નહીં. સોશિયલ ડિસ્ટન્સ છે એ રાખવું. તો આપણે આ બધી બાબતોનું જો પાલન કરીએ તો આપણે કોરોનાથી આપણે તો બચી શકીએ, આપણા દ્વારા આપણા કુટુંબના સભ્યો પણ બચી શકે અને એક આનંદમય જીવન છે એ આપણે ગાળી શકીએ. ચલો મિત્રો, ધન્યવાદ. હવે આપણે આગળ મળશું બીજા ચેપ્ટરમાં. પ્રાકૃતિક સ્ત્રોતો, નૈસર્ગિક સંપત્તિ કે પ્રાકૃતિક સ્ત્રોત, જે આપણે પાઠ છે 14મો. જાન્યુઆરી જુલાઈમાં આપણા 2 પાઠ હતા, એમાંથી આ એક ગતિ અને બીજો જે પાઠ છે 14મો નૈસર્ગિક સંપત્તિ. તો હવેની પરીક્ષા તમારો એકમ કસોટી હશે એ પ્રકરણ 8 અને પ્રકરણ 14માંથી હશે. તો હવે ચલો, બધાને વ્યવસ્થિત રીતે બધું સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ મળીએ નવા એકમમાં. નૈસર્ગિક સંપત્તિ અથવા તો નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે અને શું છે, તો એને સમજવાની આપણે અગાઉના હવે ચેપ્ટરમાં આપણે બીજા વિડીયોમાં મળશું. ધન્યવાદ. બાય બાય.